નમસ્તે મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક સરસ વાર્તા, બે મિત્રો ગોપાલ અને મોહનની. એક હતો ગોપાલ અને એક હતો મોહન. મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બંને સારા મિત્રો હતા અને સાથે નિશાળમાં ભણતા. એક દિવસ રજાના દિવસે બંને મિત્રો નજીકના જંગલમાં ફરવા ગયા. ગોપાલ, મને તો બહુ ડર લાગે છે. અરે ડરતો નહીં, હું છું ને તારી સાથે. પણ જો કોઈ જંગલી જાનવર આવી જશે તો? કોઈ સમસ્યા નથી, આપણે બંને મળીને મોટો અવાજ કરી એને ભગાડી દેશું. અચાનક સામેથી એક મોટું રીંછ આવી રહ્યું હતું. ગોપાલ ડરી ગયો અરે શું થયું? અને પોતાના મિત્રને છોડીને તરત જ ઝાડ પર ચડી ગયો. ગોપાલ, મને બચાવ! મોહનને ઝાડ પર ચડવું આવડતું નહોતું, પણ એને હિંમત રાખ અને મરેલો સમજીને ચાલ્યો ગયો. રીંછ ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઉતર્યો. અરે મોહન, રીંછ તારા કાનમાં શું કહી ગયો? રીંછે મને શીખવી દીધું કે મુશ્કેલીમાં સાથ છોડનાર મિત્ર પર કદી વિશ્વાસ ન કરવો. મોહનનો જવાબ સાંભળી ગોપાલ શરમાઈ ગયો. આ વાર્તા કહે છે કે મુશ્કેલીમાં સાથ છોડનાર મિત્ર સાચો મિત્ર નથી. સાચા મિત્ર તો હંમેશા સાથે રહે. બરાબર, આપણી દોસ્તી શ્રેષ્ઠ છે.